નમસ્કાર વાલી મિત્રો. બાળકોની શરદી અને ખાંસી. આયુર્વેદના મત મુજબ બાળકોમાં મોટાભાગે કફના કારણે થતા રોગોની સંભાવનાઓ સૌથી વધુ હોય છે. બાળક માંદા પડે ત્યારે સૌથી મોટા ભાગે શરદી, ખાંસી, તાવ જેવા કફની જ બીમારી બાળકને જોવા મળે છે. આ સ્થિતિમાં પ્રાથમિક સારવાર શું કરી શકીએ તે જોઈએ. સાવ નાના બાળકને શરદીની અસર હોય તો અજમાને શેકી નાની નાની પોટલી બનાવી બાળકની આજુબાજુ રાખવી, જેથી બાળકને અજમાની સુગંધ શ્વાસમાં જાય. બાળકને ઉધરસ આવતી હોય તો લોઢી પર નાગરવેલના પાન મૂકી તેની ઉપર સુતરવ કાપડ મૂકી કપડું ગરમ થાય એટલે કપડું લઈ અને એ કપડાનો શેક બાળકની છાતી ઉપર કરવો જોઈએ. આ સમય દરમિયાન બાળક દાઝે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. સ્તનપાન કરતા બાળકને શરદી કાં તો ખાંસી થાય ત્યારે માતાએ તેના આહાર વિહારમાં ધ્યાન રાખવું જોઈએ અને કફ કરે તેવો કોઈ પણ આહાર વિહાર માતાએ લેવો જોઈએ નહીં. બાળકને શરદી, ખાંસી આ દરેકનું નિવારણ માટેનું સૌથી ઉત્તમ ઔષધ એટલે છે હળદર. બાળકને શરદી, ખાંસીના નિવારણ માટેનું ઉત્તમ અને શ્રેષ્ઠ ઔષધ છે હળદર. સાવ નાના બાળકમાં હળદરના ટુકડાને માતાના દૂધ અથવા તો મધ સાથે ઘસી અને નિયમિત આપી શકાય. મોટા બાળકોને અતિશય ખાંસી આવતી હોય તો અડધો કપ ગરમ પાણીમાં ચમચી હળદર, ચપટી સૈંધવ, અડધી ચમચી ઘી નાખી ગરમ પીવડાવવાથી સતત આવતી ખાંસીમાં ફાયદો થાય છે. જો બાળકને વારંવાર એન્ટીબાયોટિક્સ આપવી પડતી હોય તો તેના કફના કાયમી નિવારણ માટે 2 થી 3 મહિના સતત સીતોપલાદી ચૂર્ણ, જેઠીમધ ચૂર્ણ, અરડુસીનું ચૂર્ણ અને ત્રિફળા ચૂર્ણનું સંયોજન બાળકને મધ સાથે ચટાડી શકાય છે. આ દરેક ચૂર્ણની માત્રા વૈદ્યકીય અનુસાર હોવી જોઈએ. ધન્યવાદ.